છે બધાને? આજે આપણે 11મા ધોરણમાં ગ્રામરનો ટોપિક છે વ્યાકરણ અને લેખન. પહેલો ટોપિક છે એકમ નંબર 1 શબ્દ પ્રયોગ, શબ્દ ઘડતર અને પ્રત્યયો. હવે આ ટોપિકની અંદર આમ તો ઘણા બધા એવા સમાનાર્થી શબ્દો હોય જે તમને એક સમાન લાગતા હોય, પણ ખરેખર વાક્યની અંદર એ શબ્દનો અલગ અલગ વાક્યમાં પ્રયોગ થતો હોય છે. એવા જ આપણે શબ્દો છે આપણા તમારા પાઠની અંદર સૂઝવું અને દેખાવું, બે શબ્દો છે. વ્યાકરણ તમારે શાંતિથી સમજવાનું છે ખાલી, બરાબર? તમને એવું લાગે કે આ સ્ટેપ બાય સ્ટેપ લીટી પ્રમાણે મિસ વાંચે, પણ તમને સમજાઈ જાય એટલા માટે થઈને ખાસ કે ધ્યાન રાખવાનું છે તમારે. હવે શબ્દ છે સૂઝવું અને સૂઝવું અને દેખાવું. આમ તમે શબ્દ જુઓ તો બેનો તમને સમાન અર્થ થાય કે સૂઝવું અને જોવું, દેખાવ, એ બંનેનો અર્થ તમને સમાન લાગે, પણ ખરેખર છે સમાનાર્થી શબ્દો. પરંતુ વાક્યની અંદર બંને શબ્દોનો એક જ જગ્યાએ ઉપયોગ થઈ શકતો નથી. તમને એક વાક્યનું ઉદાહરણ આપું કે દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે. શું શબ્દ છે? વાક્ય છે દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે. આ એક વાક્ય છે. આની બદલે ઓછું દેખાય છે, બરાબર? આની બદલે તમે એવું એક બીજું વાક્ય બનાવો કે તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું. આ બંને વાક્યો છે એ તમે શબ્દકોશમાં જુઓ તો આપેલા અર્થ મુજબ જ બંને શબ્દો વપરાયા છે. પણ દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું. આ વાક્યમાં સૂઝવુંનો અર્થ અતિશય મૂંઝવણમાં આવી પડવું એવો થાય છે. જો અત્યારે હું તમને જે કહું છું એ તમારી પુસ્તકની અંદર ત્રીજા પેરેગ્રાફમાં છે. અત્યારે સૂઝવું શબ્દ, દેખાવું અને સૂઝવું આ બંને શબ્દ તમને એક રીતે જોતા બંને શબ્દ સમાનાર્થી શબ્દો લાગે, એમ થાય બંનેનો એક જ અર્થ છે કે સૂઝવું એટલે દેખાવું અને દેખાવું એટલે જોવું, બરાબર છે? પરંતુ ખરેખર બંને શબ્દોના અર્થ છે એ વાક્યની અંદર જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે અલગ અલગ રીતે એ અર્થ થતા હોય છે. એટલે આપણે દેખાવું શબ્દ છે એનો અર્થ આપણે એવો કરીએ કે દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે. અને સૂઝવું શબ્દનો પ્રયોગ આપણે વાક્યમાં જ્યારે કરીએ ત્યારે એમ કહીએ છીએ કે દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું. હવે આ રીતના શબ્દકોશની અંદર ઘણા બધા વાક્યો આવે છે. આપણે ધીમે ધીમે એક મેઇન ટોપિક ઉપર જ જઈએ છીએ. ત્યાર પછી છે કે આ રીતને લખાણમાં વપરાતા જે શબ્દો છે તે વાક્યના સંદર્ભો મુજબ અર્થો ધારણ કરે છે. હમણાં મેં તમને કીધું એમ કે શબ્દ છે એક રીતે જોતા તમને એક સમાનાર્થી શબ્દો લાગે, પરંતુ જ્યારે વાક્યમાં એનો પ્રયોગ કરવાનો હોય ત્યારે ગમે તે સમાનાર્થી શબ્દ આપણે ઉપાડીને ત્યાં મૂકી દેતા નથી. વાક્ય પ્રમાણે જે શબ્દનો સમાનાર્થી શબ્દનો અર્થ બંધ બેસતો હોય તેને જ આપણે મૂકીએ છીએ. એટલે આપણે તેને કેવા શબ્દો કહીએ છીએ? પર્યાયવાચી શબ્દો. એવા જ બે નવા શબ્દો છે. એક શબ્દ છે આમંત્રણ અને બીજો શબ્દ છે નિમંત્રણ. ખાસ યાદ રાખજો, એક શબ્દ છે આમંત્રણ અને બીજો શબ્દ છે નિમંત્રણ. ખરેખર આ બેના અર્થ છે જોવામાં તમને સમાન લાગે, સાંભળેલા પણ હશે આમંત્રણ અને નિમંત્રણ. અર્થ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય ગમે ત્યારે. આમંત્રણ શબ્દ અને નિમંત્રણ શબ્દ તમારી પુસ્તકમાં જ છે. અત્યારે હું વાંચું જ છું પેરેગ્રાફમાં, જો આમંત્રણ શબ્દ લખેલું છે, પુસ્તક સાથે લઈને બેસવાનું. અત્યારે ખાસ આમંત્રણ શબ્દ છે એના પર્યાય તરીકે આપણે નિમંત્રણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ ખરેખર બંનેનો અર્થ અલગ છે. જોઈએ તો આમંત્રણ એટલે કે મોટા સમૂહને અપાતું નોતરું, જ્યારે નિમંત્રણ એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, પસંદગીની વ્યક્તિ હોય એને અપાતું નોતરું. આમંત્રણ એટલે સમૂહને, કે આખા ભાવનગરને આમંત્રણ છે, કે માનો આ રજપૂત સમાજ છે એને આખા સમાજને આમંત્રણ છે આ કાર્યક્રમમાં પધારવા માટે થઈને. એટલે આખા સમૂહને આમંત્રણની વાત છે. અહીંયા મેળો હોય તો આખા ભાવનગરના સમાજને, ભાવનગરના લોક સમુદાયને મેળામાં આવવા માટેનું આમંત્રણ છે, બરાબર? એટલે આ એક સમૂહનું આમંત્રણ થયું, એને આમંત્રણ કહેવાય. અને નિમંત્રણ એટલે ચોક્કસ એક વ્યક્તિ, તમે કોઈકના ઘરે કંકોત્રી દેવા જાઓ, બરાબર? એમાં લખેલું હોય કે 2 વ્યક્તિને જમવા પધારવું, બરાબર? એ નિમંત્રણ છે કે ચોક્કસ તમે નક્કી કરી નાખ્યું કે 2 જ વ્યક્તિને જમવા આવવાનું છે, 2 જ વ્યક્તિને નિમંત્રણ દેવાનું છે. તો ખાસ યાદ રાખજો બે શબ્દ વચ્ચેનો અર્થ. આમંત્રણ એટલે સમૂહને નોતરું દેવું, અને નિમંત્રણ એટલે કે ચોક્કસ વ્યક્તિને નોતરું દેવું.
એટલે આ બે શબ્દો છે એના અર્થ પ્રમાણે આપણે હવે વાક્ય જોઈએ. તો આની અંદર છે કે જ્યારે નિમંત્રણ એ ચોક્કસ વ્યક્તિઓ પસંદગીની વ્યક્તિઓને અપાતું નોતરું છે. એ જ રીતે વાક્ય પછી આપણે જોઈએ કે એ જ રીતે વાક્ય તો મેં તમને હમણાં કહી દીધું, જોકે સમૂહને અપાતું નોતરું એટલે કે શું થાય? આમંત્રણ. બરાબર છે, હમણાં ઉદાહરણ પહેલાં આપ્યા જ છે મેં તમને. ત્યાર પછી બીજું એક એવું ઉદાહરણ છે, એ જ રીતે છે મોટું શબ્દ. મોટું શબ્દનો અર્થ આપણે શું કરીએ છીએ? એક વિસ્તાર ચોક્કસ, કદ અથવા કદના અર્થમાં આપણે પ્રયોજીએ છીએ મોટું શબ્દ. ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે. બીજો મોટું શબ્દનો અર્થ કે ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા. તો વળી એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી. જો શબ્દ છે મોટું, મોટી, મોટા, બધાનો અર્થ છે એ અલગ અલગ થાય છે. જો અહીંયા મોટું સરોવર એ કદની દ્રષ્ટિએ મોટું છે. બીજાની અંદર ગાંધીજી તો ભારતના દેશના મોટા માણસ હતા. મોટા શબ્દ એવો, એનો અર્થ શું થાય? લંબાઈમાં મોટા નહીં, પરંતુ ખરેખર એના આચાર વિચારથી મોટા માણસ હતા. ત્યાર પછી બીજી વાર મોટી મોટી વાતો કરવી, જે ખરેખર વાતો જ કરવી. પોતાના આચારની અંદર વિચારની અંદર એવા કાંઈ ગુણો હોતા નથી, નકામી વાતો કરવી. બરાબર, એટલે એ રીતના અર્થ છે એ અલગ અલગ થતા હોય છે. હવે આપણે આ જે વાક્યો જોયા, આ ત્રણેય વાક્યોની અંદર રહેલા મોટા શબ્દની અર્થ છાયાઓ વિશે વિચારી જુઓ. મોટું સરોવર, એમાં કદની વિશાળતાનો અર્થ છે. હમણાં મેં તમને વાત કરી તેમ મોટા માણસમાં માણસના ગુણની કદર થઈ છે, અને મોટી મોટી વાતોમાં તદ્દન નકામી વાતો અર્થ ઉપસે છે. ઘણી વખત બંને શબ્દો એકબીજાના પર્યાય હોવા છતાં એકબીજાના સ્થાને એ ઉપયોગમાં લાવી શકાતા નથી. ખરેખર આ જે આપણે ટોપિક સમજવાનો છે એમાં એ જ સમજવાનું છે કે સમાનાર્થી શબ્દો હોય, પરંતુ જ્યારે વાક્યનો પ્રયોગ કરીએ ત્યારે એની અંદર જે બંધ બેસે એ જ સમાનાર્થી શબ્દનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી બીજો શબ્દ છે સૂક્ષ્મ અને ઝીણું. સૂક્ષ્મ અને ઝીણું આ બે શબ્દો છે. એક નજરે જોતાં તમને બંને સમાન જ લાગશે, સૂક્ષ્મ અને ઝીણું. ખરેખર બંને વચ્ચે તફાવત છે. બંને સમાનાર્થી શબ્દો જ છે, પણ છતાં પણ બંને વચ્ચે તફાવત છે. વાક્ય જોઈએ આપણે કે રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. ઝીણી રજ ઉડતી હતી. ત્યાર પછી બીજું વાક્ય છે. આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજીએ તો કે રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી. આગળ જોઈએ કે હવે પિતાજી ઘણું જ ઝીણું ફાળિયું માથે બાંધતા ની જગ્યાએ પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળિયું માથે બાંધતા એમ કહી શકાય છે ખર નહીં. કારણ કે સૂક્ષ્મ અને ઝીણું બંને સમાનાર્થી શબ્દો છે, છતાં પણ આપણે સૂક્ષ્મની જગ્યાએ સૂક્ષ્મ અને ઝીણાની જગ્યાએ ઝીણું એ શબ્દોનો પ્રયોગ કરી શકીએ છીએ. એકબીજાના અથવામાં સમાનાર્થી શબ્દોનો પ્રયોગ કરી શકતા નથી. એટલે પિતાજી ઘણું ઝીણું ફાળિયું બાંધતાની જગ્યાએ સૂક્ષ્મ ફાળિયું શબ્દ છે વાપરી શકાય નહીં. એવી જ રીતે પોસ્ટ ઓફિસ વાર્તા જે આપણે ભણ્યા એની અંદર પણ એક વાક્ય છે. કયું વાક્ય છે કે શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. આ વાક્ય આપણે ભણી ગયા છીએ કે શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. ખાવાની વસ્તુ તો મીઠી હોય, પણ અહીં તેજને લેખકે મીઠું કહીને સર્વજન સમુદાયને પ્રિય એવા આકાશી તેજનો મહિમા કહ્યો છે. ઠંડી તીવ્ર હતી એમ કહેવાને બદલે ઠંડીના કટકા જેવું પડતું હતું એમ કહીને ઠંડીને તીવ્રતમ બનાવવામાં આવી છે. જો શબ્દ પ્રયોગ કેવો કર્યો છે, એટલે આપણે આવા ટોપિકમાં એ જ પણ શબ્દ પ્રયોગ અને ઘડતર. શબ્દ તમે જુઓ કે ઠંડી બહુ ખૂબ જ પડતી હતી એમ પણ લેખક લખી શક્યા હોત, પણ એને શું લખ્યું? ઠંડીના કટકા જેવું પડતું હતું. એટલે ખરેખર વાંચનારને ખૂબ જ આકર્ષક લાગે એટલા માટે થઈને એવી વાણીનો પ્રયોગ કરેલો છે. ત્યાર પછી બીજું એક છે કે અમૃતાકૃતિની અંદર મેં થેલી ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટીયું વાળીને પડ્યા હતા. એની બદલે એમ પણ લખી શકે કે મેં થેલી ઉઘાડીને જોઈ ત્યારે પેલા આરસના કૂકા છે અંદર પડ્યા હતા. પણ હું લખ્યું લેખકે તૂટીઓ વાળીને પડ્યા હતા.
એમાં કૂકાનું તૂટ્યું એ એની લાંબા સમયની ઉદાસી અને વણ વપરાશની સ્થિતિનું સૂચક છે. લાંબા સમયની ઉદાસી અને વણ વપરાશની, કારણ કે અમૃતા છે એ ઝાઝા સમય સુધી એ કૂકા જે છે પાંચિકા એનાથી દૂર રહી હતી, એટલે કે છે કે લાંબા સમયની ઉદાસીનું પ્રતીક છે. એટલે જો આ શબ્દ પ્રયોગ છે લેખકના, એ જ કેટલી ભાષા સમૃદ્ધિ ધરાવે છે એ જ સમજવાનું છે. આવા શબ્દોને કોષગત એટલે વ્યાકરણનો ગ્રંથ છે ને શું કહેવાય? શબ્દકોશ. બરાબર છે. શબ્દકોશમાં એનો અર્થ લઈને વાક્યને સમજવામાંથી તો અનુકૂળ, યોગ્ય કે સાચી સમજ મેળવી શકાતી નથી. તેમને વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાથી વાતને સારી સાચી રીતે સમજી શકાય છે. વિશિષ્ટ સંદર્ભો એટલે ઉદાહરણ આપીએ, જેમ જેમ ઉદાહરણ આપણે સમજીએ એમ આપણને વધારે આવડતું જાય. ત્યાર પછી કહે છે કે એ રીતે મૂળ ભાવ રજૂઆતની સાર્થકતા લાવવાનો છે. હવે આપણે જોઈએ કે શબ્દ ઘડતર, શબ્દ છે કેવી રીતના બને છે. તો તમે જુઓ કે ઘણા શબ્દો એવા હોય કે એની અંદર આગળ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લાગેલા હોય. તમને ખ્યાલ જ છે કે પૂર્વ પ્રત્યય કોને કહેવાય અને પર પ્રત્યય કોને. પૂર્વ પ્રત્યય પહેલાં લાગે તે પૂર્વ પ્રત્યય. જો અહીંયા બ્લેક અક્ષરથી તમે લખેલું છે કે પૂર્વ પ્રત્યય, એની અંદર તમને વાક્ય પણ આપેલું છે કે મૂળ રૂપની આગળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પૂર્વ પ્રત્યય અથવા તો પૂર્વગ કહેવાય છે. ખાસ યાદ રાખજો, પૂર્વ પ્રત્યય એટલે પહેલાં, શબ્દની પહેલાં જે લાગે એને આપણે પૂર્વ પ્રત્યય અથવા પૂર્વગ એવું કહે છે. એક્ઝામની અંદર તમને એમ પૂછે કે નીચેના શબ્દમાંથી પૂર્વગ છૂટા પાડીને લખો, તો યાદ રાખવાનું પૂર્વગ એટલે શબ્દની પહેલાં જે પ્રત્યય લાગેલો હોય તે. ઉદાહરણ, ખૂટ શબ્દ છે. શું શબ્દ છે? ખૂટ. તો ખૂટ શબ્દની પહેલાં આપણે અ લખીએ તો અખૂટ થઈ જાય. અખૂટ, કોઈ દિવસ ખૂટે નહીં તેવું. તો અ શું કહેવાય? પૂર્વગ કહેવાય, પૂર્વ પ્રત્યય કહેવાય. એવી જ રીતને આપણે ખૂટ શબ્દની આગળ અણ લખીએ તો અણખૂટ. ત્યાર પછી જોડ શબ્દની આગળ અ લગાવીએ તો અજોડ, બે લગાવીએ તો બે જોડ. પછી જોડે શબ્દ છે એની આગળ સ લગાવીએ તો સ જોડે, ક જોડે. બરાબર છે. એટલે આ રીતનું યાદ રાખવાનું તમારે. તમે અગાઉ ભણી જ ગયેલા છો પૂર્વ પ્રત્યય, પણ પૂર્વ પ્રત્યય જે હોય એને શું કહેવાય? પૂર્વગ કહેવાય. એટલું યાદ રાખવાનું તમારે. ત્યાર પછી છે પર પ્રત્યય. પર પ્રત્યય એટલે પાછળના પ્રત્યય. પાછળ પ્રત્યય, શબ્દની પાછળ જે લાગેલો હોય પ્રત્યય એને આપણે પર પ્રત્યય કરીએ છીએ. એની અંદર તમે જુઓ ધન શબ્દ છે, તો ધનને ઈક લગાવીએ તો ધનિક શબ્દ બને. શું બને? ધનિક. કૃપાને આળુ પ્રત્યય લગાવીએ તો કૃપાળુ. યાદ રાખવાનું તમારી રીતના શબ્દો છૂટા પડે. ગુરુ શબ્દ છે ને ત્વ પ્રત્યય લગાવીએ તો ગુરુત્વ શબ્દ બને. એટલે આ રીતના શબ્દો છે તમારે યાદ રાખવાના છે. આ જે શબ્દ ઘડતર અને પ્રત્યયો છે એ વાંચવાના અને યાદ રાખવાના. ત્યાર પછી જુઓ તમને અમૃતા પાઠની અંદર એક શબ્દ આવતો હતો, અણસમજણ માય મને અમૃતાની આંખો બહુ ગમે. હવે આ વાક્ય છે એની અંદર તમે જો અણસમજણ માય, આ એક શબ્દની અંદર લેખકે કેટલું બધું વ્યાકરણ ભેગું કરી નાખ્યું છે. જુઓ તમે, અણ શબ્દ છે. શું છે અણ શબ્દ? પૂર્વ પ્રત્યય. સમજ છે એનો પૂર્વ પ્રત્યય છે, એટલે અનુગ છે અણ. સમજ છે પણ કેવી? અણસમજ. એટલે કે એટલી વિચાર શક્તિ નથી, સમજણ શક્તિ હજી એનામાં આવી નથી, કારણ કે એ બાળક અવસ્થામાં છે. એટલે અણસમજણ, અણસમજ, અણ નહીં પણ અણસમજ. બરાબર. ત્યાર પછી મૂળ શબ્દ શું છે? સમજ. એને આપણે અણ પ્રત્યય લાગેલો છે. ત્યાર પછી એને સમજ શબ્દ છે એને અણ જે છે એ ભાવવાચક સંજ્ઞા છે, એટલે સમજણ શબ્દ થયો. શું થયો? સમજણ. ભાવવાચક સંજ્ઞા અણ પ્રત્યે લાગી ગયું એટલે સમજણ શબ્દ બન્યું. પછી મા શબ્દ છે એ વિભક્તિ સૂચક છે. સાતમી વિભક્તિમાં મા અંદર ઉપર વિભક્તિનો પ્રત્યય આવે. ત્યાર પછી છેલ્લે ય છે એ અભાવ દર્શક. શું છે? વિરોધમૂલક પ્રત્યય છે. ય છે એ વિરોધમૂલક પ્રત્યય છે. હમણાં વાત કરી તેમ કે અણ જે છે એ અભાવમૂલક પ્રત્યય છે, એટલે કે એનામાં સમજણનો અભાવ છે, એટલે અણસમજ. એટલે આની અંદર એ જ જોવાનું છે આપણે કે એક વાક્યની અંદર લેખકે કેટલું બધો વિભક્તિઓ જે છે પછી વ્યાકરણ જે છે એ કેટલો બધો ઉપયોગ કરી નાખ્યો છે. એટલે ખરેખર
આ ખૂબ જ સમજવા જેવું છે. ત્યાર પછી શબ્દ જો હોય ખાવું તો ખાઈશ, ખાધું, આવા ઘણા બધા શબ્દો એની ઉપરથી બને છે. ખાવું, ખાજ, ઘણા બધા શબ્દો એની ઉપરથી બને છે, એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જ આપણે આગળ થોડાક વધારીએ છીએ. ત્યાર પછી છે પર પ્રત્યય. તો પર પ્રત્યયની અંદર હસ્વઈ અને દીર્ઘઈ એ બે આવે. શું આવે? હસ્વઈ અને દીર્ઘઈ પર પ્રત્યયની અંદર. તો અહીંયા તમને જો સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે અલી મૂળ હોશિયાર શિકારી હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો શિકાર શબ્દ તમને આપેલો હોય અને કે શિકાર શબ્દને યોગ્ય પર પ્રત્યય લગાવી ફરીવાર શબ્દ લખો તો શું થાય? શિકારમાંથી શિકારી. ત્યાર પછી ઉદાહરણ છે કે જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. અફીણ, અફીણ શબ્દ છે એને શું પ્રત્યય લેગો છે? ઈ. અફીણી, અફીણ શબ્દને ઈ પ્રત્યય લાગ્યો છે તો શું થયું? અફીણી. એટલે ખાસ યાદ રાખવાનું, એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. નોકરમાંથી શબ્દ શું બને? નોકરી. એટલે પણ યાદ રાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આવી જ રીતે કાશ્મીર તો કાશ્મીરી, ઝડપ તો ઝડપી, પ્રેમ શબ્દનો અર્થ થાય છે પ્રેમી, અનુભવ તો અનુભવી, દુઃખ તો દુઃખી. 19મો પેજ છે, એમાં ઉપરની 2 લીટી જ વાંચું છું. રમૂજ તો રમૂજી, ગુલાબ તો ગુલાબી વગેરે જેવી સંજ્ઞાઓને ઈ પ્રત્યે લગાડવાથી, હમણાં મેં તમને કીધું એ જ લખ્યા. જો કાશ્મીરી, ઝડપી, પ્રેમી, અનુભવી, દુઃખી, રમૂજી, ગુલાબી જેવા વિશેષણો બને છે. આને શું કહેવાય? વિશેષણ. પર પ્રત્યે લગાવી અને તમે શબ્દ છે એ બનાવો ત્યારે એ વિશેષણ બને છે. ખાસ યાદ રાખવાનું. શબ્દ ઘડતર, શબ્દ પ્રયોગ એ આપણે ભણીએ છીએ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે 20મા પેજ ઉપર આપણે વાંચીએ છીએ કે આ માણસ ચીનનો છે કે કાશ્મીરનો છે એમ કહેવાને બદલે આપણે શું કહીએ છીએ કે આ માણસ ચીની છે કે કાશ્મીરી છે. આ પણ શું કહેવાય? વિશેષણ કહેવાય. ઈ પ્રત્યે લાગીને બનેલું. બરાબર છે. વળી તેના પ્રદેશની આગવી ઓળખ, ગુણ, લક્ષણો પર ભાર દર્શાવાય છે તો અમુક વિશેષણને ઈ પ્રત્યે તે સંજ્ઞાની ભૂમિકા ભજવવામાં ખપમાં આવે છે, એટલે જરૂર પડે છે. ત્યાર પછી ઉદાહરણ છે સફેદ, ભલો, ચતુર, નરવો, તંદુરસ્ત જેવા વિશેષણોને ઈ પ્રત્યે લાગતા કેવા શબ્દ બને છે? સફેદી, ભલાઈ, ચતુરાઈ, નરમાઈ અને તંદુરસ્તી જેવી સંજ્ઞાઓ બને છે. એટલે ખાસ યાદ રાખવાનું. હું શું કહું છું? લેક્ચર વ્યવસ્થિત સમજવાનો છે તમારે. સમજશો એટલે યાદ રહી જશે, કારણ કે આગળ ભણેલું જ છે. ઉદાહરણ, બગલાની પાંખની સફેદી તો જુઓ, તેની ભલાઈ આખા પંથકમાં ચર્ચાતી. વેપારીએ તેની ચતુરાઈથી ધંધો કરી લીધો. ત્યાર પછી છે તેની નરવાઈ એટલે કે તંદુરસ્તી વિશે તો શું કહેવું, તેણે તેની તંદુરસ્તી સારી જાળવી રાખેલી. આ બધું શું કહેવાય? પર એટલે કે પછી શબ્દની છેલ્લે પ્રત્યે લાગીને જે નવો શબ્દ બને એ વિશેષણ, અને તેને આપણે પર પ્રત્યય એવું નામ કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે જો નીચે બીજા શબ્દો આપેલા તમને કે એ જ ક્યારેક મૂળ રૂપને ઈ પ્રત્યે લગાડવાથી એક પ્રકારની સંજ્ઞા અન્ય સંજ્ઞામાં રૂપાંતરિત થાય છે. વાડ તો એને ઈ પ્રત્યે લગાવી શું થાય? વાડી. વાડ એટલે ખેતર હોય, એની પોતપોતાની જમીન, 2 વીઘા જમીન આ ભાઈની છે તો ત્યાં 2 વીઘાની જમીન પૂરી થાય, એની શરત પૂરી થાય, ત્યાં વાડી કરી નાખે એટલે ત્યાંથી બીજાની જમીન શરૂ થાય. પણ વાડી એટલે ખેતર. પછી ચોર, ચોરને ઈ પ્રત્યે લગાવીએ તો શું થાય? ચોરી. ખજૂરને ઈ પ્રત્યે લગાવીએ તો ખજૂરીનું ઝાડ. પછી તાડ, તાડને ઈ પ્રત્યે લગાવીએ તો તાડ એટલે ફળ, અને તાડી ઈ પ્રત્યે લગાવીએ શું થાય? વૃક્ષ. એટલે આ રીતના પર પ્રત્યય છે એ લગાવીને નવું શબ્દ ઘડતર થાય છે, નવા શબ્દો બને છે, નવા અર્થ ધરાવતા શબ્દો બના છે. એ જ આપણે જોવાનું છે. ત્યાર પછી આપણે પહેલું શું જોયું? પર પ્રત્યયની અંદર દીર્ઘઈ કે હસ્વઈ શબ્દની છેલ્લે લાગે એ જોયું. હવે બીજો ટોપિક છે પર પ્રત્યયની અંદર ત અને તર એ શબ્દો છેલ્લે લાગતા
શબ્દોની અંદર કેટલો ફેરફાર થાય છે? તો લડ શબ્દ છે. લડ એટલે લડવું, અને ત પ્રત્યે લાગે તો લડત, યુદ્ધ થાય. રંગ કલર બધાય, પણ રંગત એટલે મોસમની રંગત જે હોય છે તે. ભર એમાંથી ભરત. બચ તો બચત, રમ રમત. સરજ તો સરજત. એટલે આ રીતના છે તબ ક્રિયારૂપે સંજ્ઞામાં ફેરવી આપે છે. પરિણામે લાંબુ વાક્ય ટૂંકું બનાવી શકાય છે. ઘણી વખત બે ટૂંકા વાક્યોમાંથી એક સરળ વાક્ય પણ બનાવી શકાય છે. એ રીતના અર્થગ્રહણ પણ સરળતાથી કરાવી શકાય છે. ઉદાહરણ છે કે તે કાલે રમતો હતો. રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. હવે આ વાક્યની અંદર રમતો તે શું છે? ક્રિયા વિશેષણ છે. રમવાની ક્રિયા બતાવે છે એટલે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. ખાસ યાદ રાખજો, આવું પણ એક્ઝામની અંદર પૂછે. તે કાલે રમતો હતો. તો રમતો શબ્દ શું છે? ક્રિયા દર્શાવતું જે પદ હોય, વાક્ય હોય, એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. અને રમવાનું એ શું છે? કૃદંત છે, કારણ કે એમાં નું પ્રત્યે લાગેલો છે. તે રમવાનું એ કૃદંત છે. એ બંનેના સ્થાને રમત સંજ્ઞા મૂકવાથી એક સરળ વાક્ય બની જાય છે કે તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. આમાંથી કૃદંત ને ક્રિયા વિશેષણ બધું કાઢી નાખીએ તો કે તે કાલે રમતો હતો અને રમવાનું છોડીને અચાનક ઘેર જતો રહ્યો. એમાં ક્રિયા વિશેષણ અને કૃદંત બંને વપરાયા છે. પરંતુ આપણે સામાન્ય એક વાત કહીએ તો કે તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો, એ સામાન્ય વાક્ય છે. એમાંથી આપણે ક્રિયા વિશેષણ અને કૃદંતવાળું વાક્ય બનાવેલું છે. બરાબર છે. ત્યાર પછી છે તર પ્રત્યય જોડીને મૂળ રૂપમાંથી સંજ્ઞા ક્રિયા વિશેષણો બતાવી શકાય છે. આ રીતના આપણે વાક્યો જે છે એ પાઠ અને કાવ્ય ભણાવીએ ત્યારે પણ વચ્ચે વચ્ચે સમજાવીશ, એટલે તમને વધારે મગજમાં બંધ બેસી જાય. બરાબર. નળમાંથી નડતર, પડમાંથી પડતર, ચડતો ચડતર, ભણતો ભણતર, ગણતો ગણતર, વળતો વળતર. એટલે આ રીતના તમને એક્ઝામની અંદર પણ પૂછાતા હોય છે, એટલે યાદ રાખવાનું ખાસ. બરાબર છે. ત્યાર પછી ત્રીજો ટોપિક છે પર પ્રત્યયમાં જ આઈ, આવું અને અનિય. જોતાં તમને એમ લાગે કે આ શબ્દનો પ્રયોગ ક્યાં થતો હશે, પરંતુ ખરેખર આ શબ્દો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે. જો આની અંદર તમે એવું એક્ઝામમાં પૂછે કે ઉડ શબ્દને આવું પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો, તો શું બનાવશો? ઉડાવું. થઈ ગયું સિમ્પલ. હા, આવી જ રીતના છે, એમાં કંઈ અઘરું છે નહીં. ત્યાર પછી ઉગ શબ્દને પ્રત્યે લગાવીએ તો આવું, તો ઉગાવું. આ બીજ બહુ ઉગાવું છે, ઝડપથી ઉગી જાય છે. બરાબર છે. એટલે સાવ સહેલું જ છે, યાદ થોડુંક રાખવાનું, સમજવાનું છે. એવી જ રીતના જુઓ, ચર તો ચરાવું, પછી કમ તો કમાવું, ત્યાર પછી શીખ તો શીખાવું, કપ તો કપાવું, સુતરાવું, સૂતર તો સુતરાવું, ત્યાર પછી છે ફળ તો ફળાવું, ભટક તો ભટકાવું, ઉપજ તો ઉપજાવું. આ રીતના સર્વનામો જોવા મળે છે. તે રીતના સારી કમાણી કરે છે, તે સારી કમાણી કરે છે. એમાં સારી કમાણીના બદલે આપણે એમ લખવું હોય કે તે કમાવું છે, એમ પણ લખી શકાય ને. તે સારી કમાણી કરે છે એમ પણ લખી શકો તમે. તે કમાવું છે એમ લખો તો વધારે સરસ લાગે. એટલે કે છે હું ગાડી શીખી રહ્યો છું, એના બદલે એમ લખ્યો તો કે હું શીખાવું છું. એનો અર્થ એમ જ થાય કે હું ગાડી શીખું છું. બરાબર. એમ કહેવાથી ટૂંકા વાક્યો દ્વારા સચોટ નિરૂપણ થઈ શકે છે. એટલે વાક્યોને જ્યારે ટૂંકા કરવા હોય ત્યારે એની અંદર શેનો ઉપયોગ કરવાનો? પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, શબ્દ ઘડતર. ત્યાર પછી છે કે એ જ રીતેના ચડ તો ચડાય, ઠગ તો ઠગાય, નવ તો નવાય. ત્યાર પછી ક્રિયારૂપોમાં અનિય શબ્દનો પ્રયોગ કરીએ તો ઈચ્છ તો અનિય તો ઈચ્છનીય, શોચ અનિય તો શોચનીય, કર અનિય તો કરણીય. સંધિ છૂટી પડી જાય તમારે. સંધિ છૂટી પડવામાં પણ આ રીતના પૂછી શકે, એટલે આપણે બધી રીતના યાદ રાખવાના. માન પ્લસ અનિય તો માનનીય, રમણ પ્લસ અનિય તો રમણીય. ય પ્રત્યે લાગે છે અહીંયા જો. ત્યાર પછી કમ અનિય તો કમનીય, દર્શ તો દર્શનીય, કથ કથનીય. આ શબ્દો છે બધા યાદ રાખવાના સમજીને. ત્યાર પછી ચોથો ટોપિક જે છે તા અને ત્વ, કે સંજ્ઞાઓ સાથે તા પ્રત્યય જોડવાથી તે સંજ્ઞા અર્થમાં વ્યાપી રહેલો ગુણ વિસ્તાર દર્શાવી શકાય છે. શરીરમાં વ્યાપી જવું એટલે એકાગ્રતા.
હવે આની અંદર તા ને ત્વ શબ્દ છે એ પ્રમાણે આપણે જોઈએ તો કટુ શબ્દ છે તો શું આવે? કટુતા. કટુ ઈયા નો આવે, શું આવે? કટુતા. પવિત્ર શબ્દમાંથી શું બને? પવિત્રતા. મધુરમાંથી મધુરતા. દૃષ્ટ દુષ્ટ તો દુષ્ટતા. રમ્ય તો રમ્યતા. સુંદર તો સુંદરતા. વિદ્વત તો વિદ્વત્તા. શુચિ તો શુચિતા. સ્થિર તો સ્થિરતા. આ શબ્દ ક્યાંથી બન્યા? તા પ્રત્યે લગાવીને બન્યા, પર પ્રત્યે. ત્વ પ્રત્યે લગાવવાથી પણ જે સંજ્ઞાની મહત્તાને ગુણધર્મ દર્શાવી શકાય. ત્વ કટુ તો કટુત્વ. તત્ તત્વ. મહત મહત્વ. ગુરુ ગુરુત્વ. કવિ કવિત્વ. વૃદ્ધ વૃદ્ધત્વ. આ રીતના શબ્દો છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે પાંચમો ટોપિક છે અન્ય પ્રત્યયો. એટલે કે આપણે જે ભણ્યા એ સિવાયના ઘણા બધા છે. આશ પ્રત્યે લગાવીને કડવું તો કડવાશ, પીળું તો પીળાશ, બહેરું તો બહેરાશ, મીઠું તો મીઠાશ, ભીનું તો ભીનાશ. આશ પ્રત્યે લગાવેલું છે. ત્યાર પછી ઈક પ્રત્યે લગાવીને બને છે ઇતિહાસ, ઐતિહાસિક, ભૂગોળ, ભૌગોલિક. ઈક પ્રત્યે છેલ્લે લાગેલો જો. સમાજ તો સામાજિક, દિન તો દૈનિક, પ્રકાશ પ્રકાશિક. તો ઈક, ઈત, ઈકા, ઈતા એવા બધા શબ્દોનો પ્રયોગ થાય. કલ્પના તો કાલ્પનિક, માનસ માનસિક, વર્ષ વાર્ષિક, સંસાર સાંસારિક. પછી ટ અને આટ પ્રત્યે પણ છેલ્લે લાગે. આવી રીતના છૂટું નહીં પાડ્યું કોઈ દી. એટલે હવે જો ઉકળ, ઉકળ શબ્દમાંથી ઉકળાટ. વણ તો વણાટ. ફાવ ફાવટ. સમજા સજાવ તો સજાવટ. બનાવ તો બનાવટ. કકળ તો કકળાટ. રખડ તો રખડાટ. સમજાવ તો સમજાવટ. આ રીતના શબ્દો છે, યાદ રાખવાના. ત્યાર પછી નાર પ્રત્યે લગાવીને તો ખા ખાનાર, વેચ વેચનાર, જા જનાર, રંગ રંગનાર, લૂંટ લૂંટનાર, આવ આવનાર, પિંજ પિંજનાર. એલ પ્રત્યે લગાવીને શબ્દો બને છે ઉપર ઉપજેલ, ઉપડેલ, ગણ ગણેલ, વંઠ વંઠેલ, ભણ ભણેલ. ત્યાર પછી છક છટકેલ, ફર ફરેલ. એટલે આવા શબ્દો છે એ બધા યાદ રાખવાના. આ બધાની શબ્દોની અંદર શું છે કે પર પ્રત્યયો છે એ શબ્દની પાછળ લાગે છે. તેના કૃત પ્રત્યય અને તદ્દન પ્રત્યય એમ બે પ્રકાર છે. પ્રત્યયો નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ વગેરેને લગાડીને તેમાંથી નવો શબ્દ બનાવી શકાય છે. ત્યાર પછી છે કે પ્રત્યયો લગાડવાથી નવો બનનાર શબ્દ વાપરવાથી લખાણ ટૂંકું અને સચોટ તથા અસરકારક થાય છે. તમને વાત કરીએ એમ. હવે આપણે ભણવાના છે, આજે ભણ્યા પર પ્રત્યય, તો હવે ભણવાના છે પૂર્વ પ્રત્યય. પૂર્વ પ્રત્યયને શું કહેવાય? પૂર્વગ પણ કહેવાય. અને ધાતુમાંથી બનેલ શબ્દો હોય તો એની પાછળ ઉપસર્ગ લાગે. કે પૂર્વ પ્રત્યય શબ્દની પહેલાં લાગે છે, પણ સંજ્ઞાની આગળ લાગનારા શબ્દો હોય, પ્રત્યયો જે હોય એને પૂર્વગ કહેવાય. અને ધાતુમાંથી બનેલ શબ્દો હોય એની આગળ લાગનારા એને ઉપસર્ગ કહેવાય. જોઈએ આપણે. અ છે પૂર્વગ. શું છે? અ. એનો આપણે અર્થ કહીએ છીએ કે નહીં નો અર્થ દર્શાવવા માટે સંજ્ઞા શબ્દની આગળ લગાવવામાં આવે છે તે વ્યંજનથી શરૂ થતા શબ્દો પૂર્વે જ લગાડાય છે. અ નકારવાચક શબ્દ થાય. નાથ તો અનાથ. સમજાણું? એ રીતે મોટે ભાગે વિરોધી શબ્દ બનાવવા માટે તે ખપમાં આવે છે, એટલે જરૂર પડે છે એની, ઉપયોગમાં આવે છે. ઉદાહરણ તરીકે ખંડ અખંડ, ખૂટ અખૂટ, નામી અનામી, નાથ અનાથ, ધર્મ અધર્મ, ન્યાય અન્યાય, મૂલ્ય અમૂલ્ય, સનાથ અનાથ, ચલ અચલ, જ્ઞાત અજ્ઞાત, જ્ઞાન અજ્ઞાન, સત્ય અસત્ય, શક્તિ અશક્તિ, શક્ય અશક્ય. યાદ રાખવાનું છે બધું, બરાબર? એટલે તમને યાદ રહે કે અપૂર્વગ જે છે એ સંજ્ઞાની પહેલાં લાગે અને નકારવાચક અર્થમાં ઉપયોગ થાય જ્યારે લાગે ત્યારે. ત્યાર પછી પરપૂર્વક છે. પર પરમાંથી પરાયું, પારકું, બીજું એવો અર્થ દર્શાવવા જે તે સંજ્ઞાને આગળ તેને લગાડવામાં આવે છે. કે દેશ પરદેશ, કાયા પરકાયા, બરાબર છે? લોક પરલોક, ધર્મ પરધર્મ, આધીન પરાધીન. ઘણી વખત સ્વ પૂર્વક દૂર કરીને તેની જગ્યાએ પરપૂર્વક મૂકીને પણ વિરોધી વાક્યો થાય છે. સ્વકીય તો પરકીય, સ્વદેશ પરદેશ, સ્વલોક પરલોક, સ્વકીય પરકીય, સ્વતંત્ર પરતંત્ર, સ્વજન પરજન,
સ્વાવલંબી, પરાવલંબી, સ્વાધીન તો પરાધીન. આ રીતના શબ્દો છે તમે બનાવી શકો છો. ત્યાર પછી છે બે પૂર્વક છે. બે પૂર્વક એટલે પહેલાંનું. એની અંદર તમે જુઓ આબરૂ તો બે આબરૂ, ભાન તો બે ભાન, નસીબ તો બે નસીબ, પરવાહ બે પરવાહ, જવાબ બે જવાબ, શરમ બે શરમ, હદ બે હદ, કાબુ બેઈમાન, ઈમાનદાર બેઈમાન. આ રીતના શબ્દો છે એની અંદર આ પૂર્વકો છે વપરાતા હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું. સંધિ છૂટી પાડવામાં પણ પૂછાય તમને, અથવા પૂર્વક ઓળખાવ એમાં પણ પૂછાય. ત્યારથી પછી છે ઘણી વખત પાછળનો પ્રત્યય દૂર કરીને સંજ્ઞારૂપી આગળ બે પૂર્વક લગાડી વિપરીત અર્થ બનાવી શકાય છે. જેમ કે વફાદારમાંથી પ્રત્યય દાર એ દૂર કરી અને મૂળ વફાદ સંજ્ઞાની આગળ બે પૂર્વક મૂકીને બે વફા શબ્દ છે પણ લગાવી શકાય છે. તમને વિરોધી શબ્દ પૂછે તો આ રીતના યાદ રાખવાનું. પછી સ્વાદિષ્ટમાંથી ઈષ્ટ દૂર કરી બે સ્વાદ એવું પણ તમે લખી શકો છો પૂર્વક લગાડીને શબ્દ ફરીવાર. તાલબદ્ધમાંથી બદ્ધ દૂર કરી બે તાલ એવું પણ કરી શકો છો. ત્યાર પછી પરી ઉપસર્ગ છે. જુઓ પરી, આ ઉપસર્ગ વિશેષતા ક્રિયાનું મૂળ રૂપને લાગે છે, એટલે કે ધાતુને લાગે છે. પરી, પરીનો અર્થ શું થાય? ચારે તરફ, આસપાસ એવું સૂચવવા લાગતો ઉપસર્ગ છે. પરિક્રમણ, પરિવર્તન, પરિસ્થિતિ, પરિણામ, પર્યટન, પરિભ્રમણ, પરિમિતિ, પરિચર્યા, પરિસર. આ પરી શબ્દ છે એનો અર્થ ખૂબ વધારે તદ્દન એવો અર્થ સૂચવવા લાગતો ઉપસર્ગ. પરિપક્વ, પરિશબ્દના બે અર્થ થાય છે એમ કહેવા માગે છે કે એક પરિશબ્દનો અર્થ થાય ચારે બાજુ આસપાસનું બધું આવી જાય એની અંદર, અને એક પરિશબ્દ છે એનો અર્થ થશે ખૂબ વધારે અથવા તદ્દન. એવો અર્થ સૂચવવા માટે ઉપસર્ગ લાગે છે. પરિપક્વ, પરિશીલન, પરિપૂર્ણ, પરિતૃપ્તિ, પરિશ્રમ, પરિતુષ્ટ, પરિપાક. આ બધા શબ્દો છે એને આપણે શું કહીએ છીએ? ઉપસર્ગો કહીએ છીએ. ઉપસર્ગ લાગીને બનાવેલા જે શબ્દો હોય છે તે. એટલે ઉપસર્ગ પૂર્વક એ હંમેશા સંજ્ઞા અને ધાતુની પહેલાં લાગે છે. ત્યાર પછી જુઓ વાક્યો જે છે તમને સ્વાધ્યાયમાં આપેલા છે. અર્થ ભાવ સ્પષ્ટ કર્યો. ભાઈ તો કર્યા તો ભોગવવા પડે. આ તો તમને આવડી જાય કે જેવા કર્મ કરીએ એવું જ આપણને ફળ મળે. એ રીતના આ બધા વાક્યો છે એ તમારે અગાઉ જે કોર્સમાં ચાલી ગયું છે એમાંથીને જ મોટાભાગના પૂછેલા છે. એટલે તમારે તમારી પાકી બુકની અંદર ગ્રામરનું ટોપિક પણ તમારે લખવાનો છે. એમાં ગ્રામરના ટોપિકની અંદર મુખ્ય ટોપિક લખવાના, બરાબર છે. એની અંદર તમારે સ્વાધ્યાય છે એ મેઇન લખવાનો છે. જે તમારે અભ્યાસ 1 કરીને આ શબ્દ ઘડતર આપેલું છે એનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નો છે 1 થી 8 પ્રશ્નો. એ આ 1 થી 8 પ્રશ્નો તમારે તમારી પાકી બુક છે ગુજરાતીની બનાવવાની છે, એની અંદર લખવાના છે. એ જ તમારું હોમવર્ક છે અને જેટલું ગ્રામર ચાલ્યું છે એટલું યાદ રાખવાનું.